નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। ઉકાઈ તાલુકા મહાદેવની અપરંપાર કૃપાથી ભીમપુરા ગામના પવિત્ર પિંડની સ્થાપના કરવામાં આવી। મહાદેવની અપરંપાર કૃપાથી પ્રયાગરાજ કુંભ મેળામાંથી લાવવામાં આવેલી મહાદેવની પવિત્ર પિંડને ભીમપુરા ગામમાં ભક્તિભાવ સાથે સ્થાપિત કરવામાં આવી હતી। ગામના મહાદેવ ભક્તો માટે આ ક્ષણ ખૂબ જ આનંદ અને ગૌરવની હતી। પ્રયાગરાજ કુંભ મેળો હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર માનવામાં આવે છે। આ પવિત્ર સ્થળેથી લાવવામાં આવેલી મહાદેવની પિંડને ભીમપુરા ગામમાં લાવી ભક્તિ અને શ્રદ્ધા સાથે સ્થાપના કરવામાં આવી। આ પ્રસંગે ગામના અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને મહાદેવના જયકારા સાથે પૂજા અર્ચના કરી હતી। સ્થાપનાના પ્રસંગે મહાદેવના મંદિરમાં વિશેષ પૂજા અભિષેક અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને આનંદમય વાતાવરણમાં પૂર્ણ થયો હતો। ગામના ભક્તોનું માનવું છે કે મહાદેવની આ પવિત્ર પિંડની સ્થાપનાથી ભીમપુરા ગામ પર મહાદેવની વિશેષ કૃપા રહેશે અને ગામમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે। હર હર મહાદેવ, શિવ શંભુ। મારું નામ ઋતિક કૈલાસ નિકામ, ગામ ભીમપુરા, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી। મિત્રો, આજે ભગવાન શંકરના અસીમ કૃપાથી અમારા અહીંયા બિલેશ્વર મહાદેવના સ્થાપન કરવામાં આવેલું હતું, તો જેને આજે 1 વર્ષ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે। ગામવાળાના સાથ સહકારથી અને જે શિવજીના ભક્તો છે એમના સાથ સહકારથી આજે અમે એક નાનલા ભંડારાનું આયોજન કરેલું હતું, જે એકદમ સુખરૂપ પૂર્ણ થયેલું છે। તો ભગવાન શંકરને આ જ પ્રાર્થના છે કે અમારો જે આવતો વર્ષ છે એ પણ હજુ સુખરૂપથી કાઢે, બસ એ રીતના જ પ્રાર્થના છે। અને જે અમે આ માધ્યમથી કહેવા માગતા છે કે ભક્તિ કરો, ખૂબ સરસ કરો। ભક્તિથી જ બધું થવાનું છે, ભક્તિથી જ બધું સુખ થવાનું છે। બસ, ધન્યવાદ।